મોરબી માળિયા નેશનલ હાઈવે પર અનધિકૃત ગેસ કટિંગ કરતો ઇસમ ઝડપાયો। મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ વીર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતા ઇસમને કુલ કિંમત ₹46,40,106ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોરબી ટીમ, જેમાં પકડાઈ ગયેલા આરોપીઓ છે સાજન શરીફ ખાન પઠાણ, જેઓ માળિયા મોરબીવાળો છે। પકડવાના બાકી આરોપી છે ટેન્કરનો ચાલક, મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીનો ચાલક, બોલેરો ગાડીના ચાલક સાથેનો બીજો એક માણસ અને જપ્ત કરેલ મુદ્દામાલ છે ગેસ ભરેલ ટેન્કર ગેસના જથ્થા સહિતની કુલ કિંમત ₹51,02,196, ગેસ ભરેલા સિલિન્ડર નંગ 12ના બોટલ સહિત કિંમત ₹29,280, બોલેરો ગાડીની કિંમત ₹5 લાખ, ગેસના ખાલી સિલિન્ડર નંગ 8 કિંમત ₹4,000, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, ઇલેક્ટ્રોનિક વજન કાંટો તથા રબરની વાલવાળી નળી કુલ 4 કિંમત અને અન્ય સાધનો મળી કિંમત ₹56,40,106નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।